તો કેમ છો મિત્રો? જય ગોપાલ જય 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 દ્વારકાધીશ. તો હું છું ગોપાલ યશ ભગત. તો આજના ડેઈલી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને સવારનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને વાગી રહ્યા છે આ. તો મિત્રો અમારા ગામમાં ને 2-3 દિવસથી વરસાદ એવો પડે છે ને બાકા ચીકી બોલાવી નાખી. આજે મને એવી સંભાવના લાગે છે કે વરસાદ પડે એવું છે લાગે છે. જોઈ શકો છો તો વરસાદ આવે કે નહીં આવે જરીક કમેન્ટમાં લખી નાખજો. અને જરીક તમારા ગામમાં વરસાદ થાય કે નથી થતો એ આજે કમેન્ટ કરી નાખજો. અને હમણાં થોડી કરીને પપ્પાને ફોન કર્યો હતો કે ભાઈ તમે ક્યાં છો, ઘરે આવો, કારણ કે આપણે હેલ્પ કરવા જવાની છે. તો થોડી કરીને આપણે પપ્પા આવે ત્યારે આપણે જાણવું છે એના ભેગું. તો મિત્રો ઓલીકોમ શો તમે જોઈ શકો છો કે કેટલો કાળા વાદળ થઈ રહ્યા છે. આની કોરો બહુ કાળા વાદળ થઈ રહ્યા છે. અહીંયા વરસાદ વધારે પડે એવું સંભાવના બોલે છે. અને આની કરે કંઈક અમારો નજારો છે અમારા ગામનો તમે જોઈ શકો છો કે કેટલો વરસાદ આવી શકે છે. સંભાવના 100% લાગી રહી છે. અને આ અમારો પીપળો ને અહીંયા આપણો બગીચો છે સરસ મજાનો તમે જોઈ શકો છો. તો ચાલો પપ્પા હમણાં એટલે હેલ્પ કરવા જઈએ તેની. તો મિત્રો ઘરે સીધો પોગી ગયો હતો મહેસામાં જઈને. ત્યાં મારા પપ્પા ઉભા હતા ને અહીંયાથી આપણે બદલવાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. અને આજે વરસાદ આવે એ સંભાવના લાગી રહી છે. તો મિત્રો આપણે પગી ગયા છે ઘરે. અને સૌથી પહેલા આવીને મમ્મીને કીધું કે મમ્મી પહેલા આપણને ભૂખ લાગી છે, ફટાફટ આપણને નાસ્તો પાણી કરી લઈએ ફટાફટ. કારણ કે સવારે ઉઠીને જે ઓછો નાસ્તો કર્યો હતો અને કામ કરી લીધા પછી એને ભૂખ એકદમ લાગે મને. તો અત્યારે આપણે પાછો નાસ્તો કરવા બેસી જશું. તો મિત્રો મમ્મીને કહીને છે ને તેલમાં ચારા ભાત કહી દીધા છે એકદમ તીખા. અને હે ને આ ખાવા માટે હે ને કાળજુ છે સારું વાળું. એ શહેરવાળા કોઈ ન ખાય, ગામડાવાળા આરામથી ખાઈ. તો આપણે હે ને તેલમાં ચારા ભાત ખાઈ લઈએ, પછી આ વ્લોગમાં કન્ટિન્યુ રાખીએ. A few moments later. તો મિત્રો વાગી રહ્યા છે 1 અને મમ્મી મસ્ત ઘીવાળી રોટલી બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો. તો મિત્રો રોટલી જઈને મને બપોરા કરવાનું મન થઈ ગયું છે. તો હું બેસી ગયો છું બપોરા કરવા, એટલે કે જમવા બેસી ગયો છું. 3 hours later. તો મિત્રો જમી કરીને આપણે નીંદર અરખેથી કરી લીધી હતી ને અત્યારે વાગી રહ્યા છે 3 અને મમ્મી અત્યારે સૂતા છે. 4 વાગે ચા બનશે ત્યાં સુધી આપણે એના અગાસી ઉપર શું કહેવાય રખડવાનું છે. હા મારી કંઈક અગાસી છે ને અહીંયા રખડવાનું થશે. જેમ કે અહીંયા રેતી પડી, રેતી સાથે રમવાનું, કે આ બગીચામાં ખેતી શું કહેવાય બગીચામાં જોવાનું અરખેથી શું ચાલી રહ્યું છે તે જોવાનું. અને બીજું હાલચાલ કરવાનું. ત્યાં સુધી કલાક એક સુધી શું કરી શકીએ આપણે. તો મિત્રો મસ્ત એવો દૂધવાળો ચા મમ્મીએ બનાવી નાખ્યો છે અને આપણે પીવા બેસી ગયા છે. તો પીએ ફટાફટ, પછી આપણે રિપેરિંગમાં જવાનું છે પપ્પા સાથે. A few moments later. તો મિત્રો ચા પીને હું ના પપ્પા બંને નીકળી ગયા છે રિપેરિંગ કરવા માટે. ને આજે આપણે જઈ રહ્યા છે રિપેરિંગ કરવા માટે સીધા રામેશ્વર હોસ્પિટલની અંદર. તો આપણે રિપેરિંગ કરી લે પછી આ ડેલી વ્લોગને કન્ટિન્યુ રાખીએ. મિત્રો રિપેરિંગ કરીને સીધા ભૂગી ગયા છે ઘરે. અને હે ને પપ્પા નીચે નાસ્તો કરી રહ્યા છે ને હું ચડી ગયો છું સીધો અગાસીમાં. કારણ કે આટલો મોટો વ્યૂ, એટલે કે બ્યુટીફુલ વ્યૂ જોવા માટે ચડી ગયો છું હું અગાસીમાંથી. અને જે મેં સંભાવના કહી હતી કે ભાઈ વરસાદ આવવાનો છે આજે, એ આ તદ્દન ખોટી પડી છે. અને જોઈ શકો છો હા ખાલી મંડાણી થયું છે કે વરસાદ આવે એવું મને સંભાવના લાગી હતી. એટલે મેં કહી દીધું છે ભાઈ આવ્યો નથી હજી વરસાદ. હવે રાતે જોઈએ આવે કે ન આવે, પછી કરીએ નક્કી.
થોડીક જ વારમાં મારા મમ્મીએ મસ્ત એવા ભજીયા બનાવીને ખાતા. મિત્રો મસ્ત એવા ભજીયા ખાઈ લીધા હોય, કહેવાનો હોય ખબર નહીં હવે. તો ભજીયા ખાઈને હે ને થોડી કરીને આપણે ઉપર વહી ગયા. તો પછી એને બેને કીધું ભાઈ મેગી બનાવવાની છે, તો બેન મેગી બનાવી રહ્યા છે અને આપણાથી એક થોડુંક કામ થઈ ગયું છે, એ હમણાં દેખાણું. A few moments later. તો મિત્રો મેગી બેગી ખાઈને હે ને જે તમને મારાથી જે કામ થયું ને તમને કઈ દેખાડ દઉં. આમાં વચ્ચે હે ને વાયસર નાખવાનું હતું, એટલે આ દરવાજો ઊંચો કરવો પડે. તો એ દરવાજો ઊંચો કરવા ગયા ને તો બે સાઈડમાંથી નીકળી ગયા. આ હોય નહીં શું હોય ખબર નહીં, આને શું કહેવાય ગુજરાતી મને નથી આવડતું. તો अरे बहुत मनुष्य लग रहे हो, मत करो रहने दो। तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया। એ નીકળી ગયા. હવે પપ્પા આવે ને ત્યારે આ નાખીશું. તો થઈ ગયા અમને પપ્પા આવે ને ત્યારે આ દરવાજો અડખો નાખી દેશું ને પછી આપણે ઉપર જઈશું અગાસીમાં તે સુવા માટે. તો ફાઇનલ મિત્રો આપણે ચડી ગયા છે ઉપર ને વાગી રહ્યા છે 10 અને ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે ને જે આજ રાતે છે ને આપણે અહીં સુવાનું છે. તો આજનો ડેલીનો વ્લોગ અહીંયા એન્ડિંગ આપી દે. તો જય શ્રી રામ અને જય જય દ્વારકાધીશ અને જય જય ગોપાલ. તો મળીએ નેક્સ્ટ ડેલી વ્લોગમાં. બાય બાય.